હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જોવાના છીએ છઠ્ઠા ધોરણનું પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. બરાબર, આજે આપણે ભૂમિતિ વિશે અભ્યાસ કરવાના છીએ. બરાબર, અને ભૂમિતિમાં આપણે રેખાખંડ, કિરણ અને રેખા એના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરવાના છીએ કે રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય અને રેખા કોને કહેવાય. બરાબર, હવે એમાં આપણે જોઈએ પ્રશ્ન પહેલો કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા તમને આપેલી છે રેખાખંડને ખાલી જગ્યા અંત્ય બિંદુઓ હોય. હવે જો તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે રેખાખંડ કોને કહેવાય, રેખા કોને કહેવાય અને કિરણ કોને કહેવાય. બરાબર, તો જે છે એ રેખાને છે ને આ રીતના દર્શાવી શકે. બરાબર, આપણે ત્યાર પછી રેખાખંડ ને આ રીતે, અને આ જે છે એ છે કિરણ. બરાબર, આ કિરણ છે, આ રેખાખંડ અને આ રેખા. હવે એમાં તમને કીધું છે કે રેખાખંડને ખાલી જગ્યા અંત્ય બિંદુઓ હોય. તો રેખાખંડમાં આપણે જોઈએ તો કે 1 અને 2. તો રેખાખંડને કેટલા અંત્ય બિંદુ છે? 2. ત્યાર પછી કિરણને ખાલી જગ્યા ઉદ્ભવ બિંદુ હોય. હવે જુઓ, તમને આ જે પોઈન્ટ આપેલો છે ને, જેમાં એનો મતલબ એ છે કે એનું ઉદ્ભવ બિંદુ છે. અને એરો દર્શાવે છે, એરો શું દર્શાવે છે કે એ લાઈન જે છે એ અનંત સુધી વિસ્તરેલી છે, એનો ક્યાંય સ્ટોપ થતો નથી. તો કિરણને છે એક ઉદ્ભવ બિંદુ છે, પણ એનો જે બીજું બિંદુ છે એ અનંત સુધી વિસ્તરેલું છે, એનો ક્યાંય અંત આવતો નથી. તો કિરણને કેટલા ઉદ્ભવ બિંદુ હોય? 1. બરાબર, ખાલી જગ્યાને ઉદ્ભવ બિંદુ કે અંત્ય બિંદુ ના હોય તો જો રેખાને છે ને બંને બાજુ આવી રીતના એરો કરીને દર્શાવવામાં આવે. કેમ કે બંને બિંદુઓ છે, જેમ કે આ બિંદુ છે એ આ બાજુ અનંત સુધી વિસ્તરેલું છે, આ બિંદુ છે એ આ બાજુ અનંત સુધી વિસ્તરેલું છે. બંને ઉદ્ભવ બિંદુ એટલે કે આ લાઈન જે છે ક્યાંય સ્ટોપ થતી નથી. તો રેખાને ઉદ્ભવ બિંદુ કે અંત્ય બિંદુ હોય નહીં. તો અહીંયા જવાબ આવશે રેખા. ત્યાર પછી છે ખાલી જગ્યાનું અંતર માપી શકાય. હવે જો મેં તમને એમ કીધું એમ કે આ રેખા તો છે અનંત સુધી વિસ્તરેલી છે, એટલે આપણે એનું માપ નહીં ગણી શકીએ, એટલે નહીં માપી શકીએ. કિરણનું છે આપણે એક બાજુનું માપ માપી શકીએ, પરંતુ બીજું બિંદુ જે છે એ પણ અનંત સુધી વિસ્તરેલું છે, એટલે આપણે એનું માપ પણ ન માપી શકીએ. પણ રેખાખંડને 2 અંત્ય બિંદુઓ છે, એટલે રેખાખંડનું માપ હંમેશા ચોક્કસ હશે. તો આપણે રેખાખંડનું અંતર માપી શકીએ. તો આમાં જવાબ આવશે રેખાખંડ. ત્યાર પછી કિરણ એ ખાલી જગ્યાનો ભાગ છે, તેમાં જવાબ આવશે કિરણ જે છે એ કેનો ભાગ છે? તો કે રેખાનો ભાગ છે. ત્યાર પછી કોઈ પણ એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય. તમને એક એમ કીધું, જો ધારો કે આ એક બિંદુ છે, બરાબર, એમાંથી કેટલી રેખા પસાર થઈ શકે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, આમાંથી ધારો એટલી રેખા પસાર થઈ શકે, એટલે કે અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. આમાં જવાબ આવશે અસંખ્ય. બરાબર, ત્યાર પછી એક જ સમતલની 2 રેખાઓ પરસ્પર છેદે નહીં તો તે 2 રેખાઓ ખાલી જગ્યા હોય. જેમ કે 2 રેખાઓ એવી છે કે એક જ સમતલમાં આવેલી છે, પરંતુ એકબીજાને છેદતી નથી, એટલે કે એકની ઉપરથી બીજી છે એ પસાર થતી નથી. તો એવી 2 રેખાની કેવી રેખા કહેવાય? તો કે જો કોઈ પણ 2 રેખા એક જ સમતલમાં આવેલી છે, પરંતુ એકબીજાને છેદતી નથી, તો એવી રેખાને સમાંતર રેખા કહેવાય. સમાંતર રેખા. બરાબર, ત્યાર પછી છે રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહેવાય. હવે રેખાખંડ વડે બનેલી બંધ આકૃતિને શું કહેવાય? બહુકોણ. બરાબર, જો 4 રેખાખંડથી બનશે તો ચોરસ, 5 રેખાખંડ હોય તો પંચકોણ, 6 હોય તો ષટકોણ, 7 હોય તો સપ્તકોણ. એવી રીતના બહુકોણ જે છે એ એક કરતા વધારે ખૂણાવાળા હોય એટલે બહુકોણ. તો રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને શું કહેવાય? બહુકોણ. ત્યાર પછી 9મું છે બહુકોણના પાસે ન હોય તેવા શિરોબિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવાય? તો કે વિકર્ણ. કઈ રીતના? જો ધારો કે ચોરસ છે, બરાબર, આ ચોરસ છે એ બહુકોણ જ કહેવાય, કેમ કે એમાં એક કરતા વધારે જે છે એ શિરોબિંદુ આવેલા છે. હવે એમાંથી જો શું કીધું તમને, પાસે ન હોય એવા, તો એક જે છે એ આ અને એક છે આમ. બરાબર, એકબીજાની પાસે નથી, પરંતુ એકબીજાને જોડતો રેખાખંડ છે. તો આવા જે રેખાખંડ હોય એને શું કહેવાય? તો કે
વિકર્ણ કહેવાય. 3 બાજુવાળા બહુકોણને શું કહેવાય? તો તમને બધાને ખબર જ છે કે 3 બાજુવાળો બહુકોણને શું કહેવાય? ત્રિકોણ. 4 બાજુવાળા બહુકોણને શું કહેવાય? તો કે 4 બાજુવાળા બહુકોણને ચોરસ કહેવાય. તો ષટકોણને ખાલી જગ્યા વિકર્ણ હોય તેમાં જવાબ આવશે ષટકોણને જે છે એ 9 વિકર્ણ હોય. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. હવે રેખા XY ને સંકેતમાં ખાલી જગ્યા લખાય. તો જેમ મેં તમને બતાવ્યું એમ કે રેખાને જે બંને બાજુ એરો હોય એ રીતે દર્શાવવામાં આવે. તો બંને બાજુ એરો હોય એટલે આ ત્રીજું ઓપ્શન જે છે એ આવશે. બરાબર, રેખા XY ને આ રીતના આપણે લખી શકીએ. ત્યાર પછી રેખાખંડ MN, તો રેખાખંડને એક પણ અંત્ય બિંદુ ન હોય તો એમાં પણ આ સી ઓપ્શન એટલે કે ત્રીજો ઓપ્શન છે એ જવાબ આવશે. તો આમાં જે છે એ આવી રીતના આપણે દર્શાવીશું. ત્યાર પછી કિરણ FG, તો કિરણ એટલે કે એક બાજુ અંત્ય બિંદુ છે પણ બીજી બાજુ લાઈન અનંત સુધી વિસ્તરેલી છે એટલે પેલો ઓપ્શન જે છે એ જવાબમાં આવશે. ત્યાર પછી ખૂણો DCB ને ટૂંકમાં ખાલી જગ્યા લખાય. તો આમાં જવાબ આવશે ખૂણો C. બરાબર, ખૂણો DCB ને આપણે ટૂંકમાં ખૂણા C તરીકે પણ ઓળખી શકીએ. ત્યાર પછી ખૂણા LM અને N નું શિરોબિંદુ ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવશે M. ખૂણો LMN હોય આ રીતના LM અને N, તેનું શિરોબિંદુ શું કહેવાય? M. બરાબર. ત્યાર પછી છે ખૂણો PQR ના ભુજ. બરાબર, ખૂણો PQR એટલે આ રીતના હશે. બરાબર, ખૂણો PQ અને R એના ભુજ ખાલી જગ્યા છે. તો ભુજ એટલે શું થશે? તો કે શિરોબિંદુથી આ બિંદુ અને ત્યાર પછી આ બિંદુ. બરાબર, તો QP અને QR જો બંને શું બનશે? કિરણ બનશે. બરાબર, તો કિરણ QP અને કિરણ QR, કિરણ QP અને કિરણ QR. ત્યાર પછી રેખાખંડ. બરાબર, અહીંયા ઉપર જે છે એ આપણને શું કહેવાય? બંને બાજુ એરો આપેલો નથી. બરાબર, એટલે આને શું કહેશું આપણે? રેખાખંડ. તો રેખાખંડ RM ને ખાલી જગ્યા પણ લખી શકાય. તો રેખાખંડ RM ને બીજું રેખાખંડ MR તરીકે પણ લખી શકાય. ત્યાર પછી ખાલી જગ્યાને 2 અંત્ય બિંદુઓ છે. તો અહીંયા જે છે એ CD ને 2 અંત્ય બિંદુઓ છે. તો આમાં જવાબ આવશે રેખાખંડ CD. ત્યાર પછી ખાલી જગ્યાની એક ઉદ્ભવ બિંદુ છે. તો હંમેશા કિરણને જે છે એક જ ઉદ્ભવ બિંદુ હોય. આમાંથી કિરણ કયું છે? તો કે આ કિરણ GD. તો આમાં જવાબ આવશે કિરણ GD. અને ત્યાર પછી છે 0 અથવા તો O. બરાબર, આને 0 એ ખાલી જગ્યા છે, ખુલ્લો વક્ર છે, બંધ વક્ર છે કે બહુકોણ. હવે જો બહુકોણ એટલે એક કરતા વધારે ખૂણ, આમાં તો એક પણ ખૂણો નથી એટલે અહીંયા બહુકોણ તો જે છે એ આવશે જ નહીં. બંધ વક્ર છે કે ખુલ્લો વક્ર? તો આકૃતિ છે એ બંધ છે એટલે આને શું કહેવાનું આપણે? બંધ વક્ર. ત્યાર પછી છે પ્રશ્ન ત્રીજો, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પેલું છે ખાલી જગ્યાને ટપકાથી દર્શાવાય. તો મેં તમને રેખાનું શું કીધું? તો કે રેખાને આ રીતે દર્શાવાય, કિરણ જે છે એને આ રીતે, રેખાખંડને આ રીતે, બિંદુને છે ને બિંદુ એટલે ઉદ્ભવ બિંદુ કોઈ પણ હોય તેને આપણે આ રીતના દર્શાવીએ. તો ટપકાથી કોને દર્શાવાય? તો કે બિંદુને. તો પહેલામાં જવાબ આવશે ડી. ત્યાર પછી છે કિરણ XY નું ઉદ્ભવ બિંદુ કયું છે? કિરણ XY આપણે ડ્રો કરીએ તો આવી રીતના બને. બરાબર, કિરણ XY તેનું ઉદ્ભવ બિંદુ કયું થયું? X, એટલે ઓપ્શન આવશે એ. ત્યાર પછી રેખા PQ ઉપર C અને D બિંદુ આવેલા છે. જો રેખા P અને Q એના ઉપર ક્યાં ક્યાં બિંદુઓ છે? તો કે એક છે C અને D. તો ખાલી જગ્યા આવશે. બરાબર, હવે છે રેખા. બરાબર, તો રેખા અહીંયા પેલા ઓપ્શનમાં તો રેખાખંડ છે એટલે એ જવાબ નહીં આવે. અહીંયા તો આપણને એક પણ ચોખવટ નથી આપી. બરાબર, જો નથી રેખા નથી રેખાખંડ એટલે આ ઓપ્શન પણ નહીં આવે. અહીંયા છે કિરણ તો આ ઓપ્શન પણ નહીં આવે. અહીંયા રેખા બતાવેલી છે એટલે PQ બરાબર CD એટલે આ જવાબ આવશે. બરાબર, એમાં ઓપ્શન આવશે ડી. અને ત્યાર પછી છે ખૂણાના બંને ભુજ ખાલી જગ્યા છે. ખૂણો જે છે એને આપણે આવી રીતે દર્શાવીએ. બરાબર, તો ખૂણાના બંને ભુજ છે, આ પણ કિરણ છે અને આ પણ કિરણ છે. તો ખૂણાના બંને ભુજ શું હોય? કિરણો. એટલે એમાં જવાબ આવશે ઓપ્શન સી. ત્યાર પછી ચોથું છે આકૃતિ દોરો કે જેમાં બિંદુ X, Y, Z અને W એક રેખા ઉપર નથી. રેખાખંડ XY, રેખાખંડ YZ અને રેખાખંડ ZW એ ભિન્ન રેખાખંડો છે. બરાબર, હવે આપણે શું કરવાનું છે? તો કે એક રેખાખંડ XY દોરીશું. બરાબર, આવી રીતના રેખાખંડ X અને Y. પછી બીજો રેખાખંડ છે YZ. તો આ રેખાખંડ બનશે YZ.
અને ત્યાર પછી છે ZW, રેખાખંડ ZW, બરાબર. ભિન્ન રેખાખંડો છે, ભિન્ન એટલે જુદા, તો આપણે જુદા જુદા રેખાખંડ દોર્યા. અને XYZW એક રેખા ઉપર નથી, બરાબર. તો XYZW એક રેખા ઉપર નથી, પરંતુ અલગ અલગ આપણે રેખાખંડો દર્શાવ્યા છે. ત્યાર પછી 6.7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ DE દોરો અને રેખાખંડ ઉપર બિંદુઓ A, B અને C દર્શાવો, બરાબર. એટલે તમારે શું કરવું પડશે? પહેલા 6.7 સેન્ટીમીટરનો રેખાખંડ આપણે દોરવાનો છે. તો જો અહીંયા મેં તમને 6.7 સેન્ટીમીટરનો રેખાખંડ દોરીને બતાવેલો છે. તમારે સ્કેલ માપની મદદથી આવી રીતના રેખાખંડ કયો દોરવાનો છે? તો કે D અને E. અને આ રેખાખંડ ઉપર બીજા કયા બિંદુઓ છે? A, B અને C. તો આ A, B અને C, બરાબર. તો આ રીતના તમારે આકૃતિ જે છે એ ડ્રો કરવાની છે. ત્યાર પછી છે કિરણ MN દોરો. ચાલો પહેલા શું કીધું છે આપણને? કિરણ MN દોરવાનું. તો ડ્રો કરી નાખીએ. કિરણ છે એટલે એક જ બાજુ જે છે એરો આવશે, બરાબર. તો આ છે કિરણ MN, બરાબર. હવે કિરણ MN ની ઉપર બિંદુઓ X અને Y, MN ની ઉપર X અને Y દર્શાવો. અને MN ઉપર ન હોય તેવા બિંદુઓ P અને Q દર્શાવો. હવે જો XY તો તમને કીધું છે કે કિરણ MN ની ઉપર જ છે, પરંતુ MN ની ઉપર ન હોય તેવા બિંદુ ક્યાં ક્યાં છે? તો કે P અને Q, જે રેખાખંડની ઉપર નથી પરંતુ એની બહારના ભાગમાં છે, બરાબર. એટલે રેખાખંડ P અને Q બહાર દોરીશું અને XY જે છે એ MN ની ઉપર દોરીશું. ત્યાર પછી છે 4 દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો. તો 4 દિવાસળીથી શું બને? તો કે ચોરસ બને. તો આ રીતના, બરાબર છે કે આ પહેલી દિવાસળી, ત્યાર પછી બીજી, આ ત્રીજી અને આ ચોથી, બરાબર. તો 4 દિવાસળીના ઉપયોગથી આપણે આવો કંઈક બહુકોણ બને. એટલે શું બને? ચોરસ બનશે. અને 6 દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો. તો એમાં જો આ 1, 2, 3, 4, 5 અને 6. તો 6 દિવાસળીની મદદથી શું બનશે? તો કે ષટકોણ, બરાબર. 4 દિવાસળીથી ચોરસ અને 6 દિવાસળીથી ષટકોણ. તો આવી આકૃતિ બને છે. ત્યાર પછી છે ખૂણો XYZ દોરો. તો આપણે સૌપ્રથમ દોરી નાખીએ. ખૂણાના બંને ભુજ કિરણો હોય, બરાબર, એ યાદ રાખવાનું. તો X, Y, Z. બિંદુ P અને Q એ ખૂણો XYZ ઉપર હોય તેમ બતાવો. હવે XYZ ઉપર P અને Q છે, બરાબર. તો આપણે બતાવી દઈએ અહીંયા P અને Q. હવે બિંદુ D એ XYZ ની અંદરના ભાગમાં છે. XYZ એની અંદરના ભાગમાં છે બિંદુ D, બરાબર. અને XYZ ની અંદરના ભાગમાં બિંદુ D અને બિંદુ E એ XYZ ની બહારના ભાગમાં, એટલે બહાર આપણે દોરી નાખવાનું છે બિંદુ E, બરાબર. તો જો પેલા ખૂણો XYZ આપણે ડ્રો કરી લીધો. ત્યાર પછી બિંદુ અને P અને Q એ XYZ ની ઉપર છે, એટલે આપણે P અને Q બતાવી દીધા છે. બિંદુ D છે એ XYZ ની અંદરના ભાગમાં છે અને E છે એ XYZ ની બહારના ભાગમાં છે, બરાબર. તો આ રીતના જે છે એ તમારી આકૃતિ બનશે. ત્યાર પછી છે બાજુમાં આપેલી આકૃતિમાં કેટલા ખૂણા બને છે અને ક્યાં ક્યાં? તો આપેલી આકૃતિમાં પહેલો ખૂણો બનશે AOB. તો ખૂણો AOB. ત્યાર પછી બીજો ખૂણો બનશે AOC. તો બીજો ખૂણો આવશે AOC. જો આ એક ખૂણો, ત્યાર પછી બનશે આ બીજો ખૂણો અને આ એક હજી બને છે ત્રીજો ખૂણો AOD. તો ખૂણો AO અને D, બરાબર. તો કેટલા ખૂણા બને છે? તો કે 3 ખૂણા બને છે, બરાબર. 3 ખૂણા. અને ક્યાં ક્યાં? તો કે AOB, AOC અને AOD. અને હજી ખૂણા ક્યાં બનશે? તો કે BOC, બરાબર. હજી ખૂણો બનશે. 3 ખૂણા આ બન્યા, હજી 3 ખૂણા બનશે. BOC, ત્યાર પછી આવશે BOD અને ખૂણા આવશે COD, બરાબર. COD. આવી રીતના અહીંયા પણ 3 ખૂણા બને છે. તો આપણને ટોટલ કેટલા ખૂણા મળ્યા? 6 ખૂણા. તો 6 ખૂણા બને છે, બરાબર.
3 ખૂણા અહીંયા મળે છે અને 3 ખૂણા બીજા મળે છે, બરાબર. ત્યાર પછી છે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી 4 રેખા દર્શાવતી આકૃતિ દોરો. હવે જો આ એક બિંદુ છે, બરાબર, એમાંથી પસાર થતી હોય એવી 4 રેખા દર્શાવતી આકૃતિ, બરાબર. તો પેલા એક રેખા આપણે આવી રીતે બતાવી દઈએ, બરાબર. એ બિંદુમાંથી પસાર થતી હોય એવી છે આ એક. ત્યાર પછી આ બીજી રેખા આવશે, ત્યાર પછી આવશે આ 3 અને આ 4, બરાબર. તો આ બધી જ રેખા છે એ આ બિંદુમાંથી પસાર થાય છે. તો આવી રીતના આપણે 4 રેખા બતાવવાની છે. ત્યાર પછી એક બિંદુમાંથી પસાર થતી હોય એવી 6 રેખા, અહીંયા જેમ આપણે 4 રેખા દોરી હતી એવી રીતના અહીંયા જે છે તમારે 6 રેખા બતાવવાની છે. તો અહીંયા આવશે આ પહેલી, ત્યાર પછી આ બીજી, બરાબર, 3 4 આ 5 અને 6, બરાબર. ટોટલ જે છે એ 6 રેખા એક બિંદુમાંથી હશે અત્યારે અહીંયા પસાર થાય છે. અહીંયા જે છે એ 4 રેખા પસાર થાય છે અને અહીંયા 6 રેખા પસાર થાય છે, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે પ્રવૃત્તિઓ, અને પ્રવૃત્તિમાં પહેલું કીધું છે કે 2 ખૂણા એવા રચો કે જેમાં એક બિંદુ સામાન્ય હોય અને ખૂણાઓ ઉપર બિંદુ દર્શાવો, બરાબર. હવે 2 ખૂણા એવા દોરવાના છે કે જેમાં એક બિંદુ છે ને એ સામાન્ય હોય, બરાબર. તો ધારો કે એક ખૂણો હું બનાવું છું, એ ખૂણો બનશે AOB, બરાબર. અને બીજો ખૂણો હું આવી રીતે બનાવીશ અને આને નામ આપીશ C. તો જો અહીંયા 2 ખૂણા બન્યા આપણને AOB, બરાબર. એ પહેલો ખૂણો બનશે અને AOC, અને બંનેમાં સામાન્ય બિંદુ કયું થયું? O, બરાબર. AOB અને AOC. તો આ O બિંદુ સામાન્ય મળ્યું અને ખૂણા ઉપર બિંદુ દર્શાવો, બરાબર. આપણે કોઈ પણ બિંદુ ધારો કે અહીંયા D છે, E છે, એમ અલગ અલગ બિંદુઓ આપણે દર્શાવી શકીએ, બરાબર. ત્યાર પછી બીજું છે 2 ખૂણા એવા રચો કે જેમાં 2 બિંદુઓ સામાન્ય હોય, બરાબર. 2 ખૂણા એવા રચવાના છે કે જેમાં 2 બિંદુ સામાન્ય હોય અને ખૂણા ઉપર બિંદુઓ દર્શાવો, બરાબર. હવે એમાં ધારો કે પહેલો ખૂણો હું બનાવું A, B અને C. તો ધારો કે આ રીતના બનાવું, બરાબર. A, B અને C, આ પહેલો ખૂણો બન્યો, બરાબર. અને બીજો ખૂણો ધારો કે બનાવું હું આ રીતે, એને નામ આપીશ D, E અને F, બરાબર. અને એ ખૂણા ઉપર બિંદુઓ દર્શાવવાના છે. તો ધારો કે ખૂણા ઉપર આપણે બિંદુ દર્શાવીએ, એક અહીંયા P અને Q, બરાબર. તો આ રીતના જે છે એમાં 2 બિંદુ આપણને સામાન્ય મળશે અને બિંદુ આપણે ક્યાં દર્શાવ્યા છે? P અને Q, બરાબર. ત્યાર પછી ત્રીજું છે 3 ખૂણા એવા રચો કે જેમાં એક બિંદુ સામાન્ય હોય. હવે જો આપણે આ રીતના ખૂણો બનાવીશું, આ ધારો કે છે ABC, બરાબર. આપણને આ તો એક જ ખૂણો મળ્યો, આપણે કેટલા ખૂણા બનાવવાના છે? 3. તો અહીંયા આપણે નામ આપી દઈએ D અને અહીંયા નામ આપી દઈએ E, બરાબર. તો આપણે 3 ખૂણા મળ્યા. હવે ઉપરના બિંદુઓ દર્શાવો, એટલે આપણે કોઈ પણ ખૂણા ઉપર એકાદું બિંદુ દર્શાવી દઈએ. ધારો કે અહીંયા આપી નામ આપીએ P, અહીંયા Q, અહીંયા R, બરાબર. હવે એક બિંદુ સામાન્ય હોય તો અહીંયા જે છે એ B બિંદુ છે એ તો બધા ખૂણામાં કેવું આવશે? સામાન્ય. જો AOD, DBE, EBC અથવા તો ABD, ABE અને ABC, બરાબર. તો એમાં જે B છે એ કેવો છે? સામાન્ય બિંદુ છે. ખૂણા ઉપર આપણે બિંદુ પણ દર્શાવી દીધા છે. અને ત્યાર પછી ચોથું છે AB અને CD સમાંતર હોય તેવી રેખાઓ દોરો. હવે આગળ મેં તમને કીધું એમ કે એક જ સમતલમાં આવેલી હોય પરંતુ પરસ્પર છેદતી ન હોય તેવી રેખાને સમાંતર રેખા કહેવાય. તો આપણે જે છે આ રેખા AB અને રેખા C અને D, તો આ બંને કેવી થઈ? સમાંતર રેખા થઈ, એક જ સમતલમાં છે અને પરસ્પર એકબીજાને છેદતી નથી, એટલા માટે AB અને CD એ સમાંતર રેખા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે નવા ચેપ્ટર જે છે એ આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું. તો આજના માટે આટલું જ હતું. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ.